રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે। રાજ્યમાં અનેક જિલ્લાનું તાપમાન આજે 40 ડિગ્રીને પાર જોવા મળ્યું। સૌથી વધુ અમદાવાદ શહેરનું તાપમાન 41 ડિગ્રીની આસપાસ હતું। વડોદરામાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો રાજકોટ શહેરનું તાપમાન 40 ડિગ્રી નોંધાયું છે। અન્ય શહેરોના તાપમાનમાં પણ 35 ડિગ્રીને પાર તાપમાન જતું જોવા મળ્યું છે। तो तापनु टॉर्चर अत्यारे गुजरातमां जोवा मळी रह्युं छे, परंतु जो के आजना तापमानने जोता कही शकाय के लोकोने जे हवामान विभाग द्वारा आगाही करवामां आवी हती ते प्रकारे ज 3 થી 4 डिग्रीना तापमानमां फरक जोवा मळी रह्यो छे। राहत मळी छे कारण के छेल्ला थोड़ा दिवसथी तापमान 44 થી 45 डिग्रीनी आसपास रहेतुं हतुं, परंतु आज मोटाभागना शहेरोनुं तापमान 40 डिग्रीनी आसपास जोवा मळी रह्युं छे तो केटलीक जग्याए 35 डिग्रीथी उपर तापमान जोवा मळी रह्युं छे। भारे गर्मीने कारणे राहदारीओने अने वाहन चालकोने खूब ज मुश्केलीनो सामनो करवो पड़तो होय छे, परंतु आजे तापमानमां राहत मळता जनताए राहत अनुभवी छे कारण के तापमानमां 3 થી 4 डिग्रीनो घटाडो थयेलो जोवा मळी रह्यो छे। छेल्ला थोड़ा दिवसथी सतत तापमान ऊंचे जतुं हतुं, आकरो ताप पड़तो हतो। आजे 40 डिग्रीनी आसपास तापमान मोटाभागना जिल्लाओमां छे। ત્યારે अलग अलग શહેરોમાંથી અત્યારે અમારી સાથે અમારા સંવાદદાતાઓ જોડાયેલા છે। સૌથી પહેલા આપણે વડોદરા જઈશું। વડોદરાથી અમારા એસોસિએટ એડિટર અમિત ઠાકર જોડાયેલા છે। અમિત, સૌથી પહેલા હું આપની પાસે આવવા માંગીશ, ગરમીનું કહી શકાય કે જે તાપનું ટોર્ચર હતું, જે આંકડા સામે આવ્યા છે કે થોડા દિવસ પહેલા 44 ડિગ્રીની આસપાસ તાપમાન રહેતું હતું, પરંતુ આજે 40 ની આસપાસ નોંધાયું છે। શું જનતાને તેનાથી રાહત મળી છે ખરી? बिल्कुल नहीं, थोड़ी आंशिक राहत कही शकाय। जे गर्मीનું તાપનું ટોર્ચર છે એ હજી પણ યથાવત છે। જો કે તેમાં થોડો ઘટાડો થયો છે। એનું મુખ્ય કારણ એ છે કે જે તાપમાન અત્યાર સુધી 44 ડિગ્રી જેટલું રહેતું હતું, 43-44 ડિગ્રી જેટલું, એમાં 3 થી 4 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે। આજે વડોદરાનું તાપમાન 40 ડિગ્રી હમણાં છે। 3-4 વાગ્યાની આસપાસ 1 ડિગ્રી તેમાં વધારો થઈને 41 ડિગ્રી સુધી આ તાપમાન પહોંચવાની આગાહી હવામાન વિભાગની છે। અને જે આંકડા છે તે પણ બતાવી રહ્યા છે કે બપોરે 3-4 વાગ્યાની આસપાસ 41 ડિગ્રી આ તાપમાન પહોંચશે। અત્યારે જ્યારે 40 ડિગ્રી તાપમાન છે ત્યારે પણ 41-42 ડિગ્રી જેટલો તાપ લાગી રહ્યો છે। વડોદરાના જનજીવન પર પણ તેની અસર છેલ્લા ઘણા દિવસથી દેખાઈ રહી છે। થોડીક રાહત વડોદરાવાસીઓને અત્યારે તાપમાનમાં ઘટાડો થવાથી થઈ છે, પરંતુ તેમ છતાં અત્યારે બપોરનો સમય છે ત્યારે જે મુખ્ય માર્ગો છે તેના પર ટ્રાફિક ખૂબ ઓછો દેખાઈ રહ્યો છે। સામાન્ય દિવસોમાં આ જે બ્રિજીસ છે, મુખ્ય માર્ગો છે, રાજમાર્ગો છે, તેના પર બપોરના સમયે ટ્રાફિક હોય છે, પરંતુ અત્યારે જે ટ્રાફિક છે એ રોજિંદા જીવન કરતાં પાછલા દિવસો કરતાં ઓછો દેખાઈ રહ્યો છે। તેનું મુખ્ય અને સ્પષ્ટ કારણ ગરમી છે અને ગરમી જેટલી આકરી ગરમી પડી રહી છે તેનાથી લૂ લાગવાના, હિસ્ટ્રોકના જે કેસીસ છે તે પણ વધી રહ્યા છે। હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે। હોસ્પિટલોએ જો કે તૈયારી રાખી છે, પરંતુ તેમ છતાં લોકો આટલી આકરી ગરમીથી બચવા અલગ અલગ પ્રકારના ઉપાયો કરી રહ્યા છે। ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। ઉપરાંત જે લોકો છે ટુ વ્હીલર પર જવાનું પણ ઘણા બધા લોકો ટાળી રહ્યા છે। ખર્ચો કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટનો પણ ઉપયોગ કરી રહ્યા છે। એટલે હવે ગરમી જે પાછલા અઠવાડિયામાં પડી છે તેનાથી થોડી રાહત થઈ છે। ગરમીનો પારો થોડો ઘટ્યો છે, પરંતુ તેમ છતાં હજી પણ ઉકળાટ અને ગરમી એટલી જ છે। 40-41 ડિગ્રી જેટલું તાપમાન આજે વડોદરા સહિત સમગ્ર મધ્ય ગુજરાતમાં છે, પરંતુ પવન ફૂંકાવાને કારણે, પવન જે આવી રહ્યો છે તેને કારણે ગરમીમાં થોડી આંશિક રાહત છે। ના છૂટકે બપોરે જે લોકો બહાર નીકળે છે તેને આ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, તેનો સામનો કરવો પડી રહ્યો છે। બાકી લોકો કામ ન હોય તો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। જે ચોક્કસ અમિત, એટલે કે હવે રાજકોટથી પણ અમારા સંવાદદાતા રવિ મોચવાની અને અમદાવાદથી મોનિકા પણ જોડાયેલા છે। મોનિકા, આપની પાસે આવવા માંગીશ। આમ તો કહી શકાય કે આંકડા પરથી તો થોડીક રાહત મળી છે, પરંતુ ઉકળાટ અને બફારો શું જનતાને હજુ પણ હેરાન કરી રહ્યો છે? શું છે માહોલ અમદાવાદનો?
લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે, તો ફરી એકવાર જો નજર કરી લેવામાં આવે સમાચારો પર, તો આજે મોટાભાગના જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર થતું જોવા મળી રહ્યું છે. કેટલાક શહેરોમાં હવામાન વિભાગનું કહેવું છે કે બપોર સુધીમાં તાપમાન 41 થી 42 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. જોકે ગરમીમાં કહી શકાય કે છેલ્લા થોડા દિવસમાં જે ટેમ્પરેચર જોવા મળ્યું હતું તેનાથી આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ રાહત પણ જોવા મળી રહી છે, પરંતુ આ રાહત વચ્ચે ઉકળાટ અને બફારો હજુ પણ છે, જેનાથી જનતા પરેશાન છે. કામ સિવાય ઘરની બહાર નીકળવાનું લોકો ટાળી રહ્યા છે. ત્યાં બીજી તરફ તંત્ર પણ એક્શન મોડ ઉપર જોવા મળી રહ્યું છે અને તંત્ર દ્વારા લોકોને પણ સતત અપીલ કરવામાં આવી રહી છે કે ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લે, ઘરની બહાર કામ સિવાય ન નીકળવું જોઈએ. ઠેર ઠેર લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. સાથે સાથે ગરમીથી બચવા માટે સુતરાઉ અને લાંબી બાયના કપડાં પહેરેલા પણ જોવા મળી રહ્યા છે. તો રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચેલું છે. અમદાવાદનું સૌથી વધુ તાપમાન 41 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. વડોદરામાં પણ 41 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 40 ડિગ્રી, તો સુરતમાં 35 ડિગ્રીની આસપાસનું તાપમાન નોંધાયેલું છે. ત્યારે અમારા સંવાદદાતા મોનિકા રાજપૂત જોડાઈ ચૂક્યા છે અમારી સાથે. મોનિકા, તાપમાન તો ઘટ્યું છે, પરંતુ ઉકળાટ અને બફારો જોવા મળી રહ્યો છે. શું હાલ છે અમદાવાદીઓના? બિલકુલ, તો દીપાલી, જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે અમદાવાદમાં જે કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે જે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે હજી સુધી જે તાપમાનમાં થોડો ઘણો જાણકારી અત્યારે સામે આવી રહી છે. કાળઝાળ ગરમીનો પ્રકોપ આજે પણ યથાવત છે. ટેમ્પરેચર ચોક્કસ ઘટ્યું છે, પરંતુ ઉકળાટ અને બફારાથી જનતા પરેશાન છે અને કામ સિવાય ઘરની બહાર નીકળવાનું લોકો ટાળી રહ્યા છે. ખરાબ બપોરે અમદાવાદના મોટાભાગના રસ્તાઓ પણ હજુ સુમસામ જોવા મળી રહ્યા છે. અન્ય શહેરોમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે.